ગુજરાતમાં હાલ એસઆઈઆરને લઈ મતદાર યાદીની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદના જમાલપુર તેમજ ખાડિયા વોર્ડની અંદર એઆઈએમઆઈએમ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ। આ વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે, તેમાં પણ અનેક લોકો અભણ છે જેમનું નામ મતદાર યાદીમાંથી કટ ન થઈ જાય તે માટે એઆઈએમઆઈએમ દ્વારા ખાસ આયોજન કરાયું। રાતના 9 થી 12 અલગ અલગ વિસ્તારોની અંદર ટેબલ લગાવી ફોર્મ ભરી આપવા તેમજ કયા ડોક્યુમેન્ટ છે તે અટેચ કરવા સહિતની માહિતી તમામ મતદારોને આપવામાં આવે છે। 2002 પહેલાના જે તમામ મતદારો હતા તેમનું યાદીમાં નામ છે કે કેમ, સાથે જ મતદારોના નવા નામ એડ થયા છે કે કેમ તે સહિતની કામગીરી કરાઈ છે। ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા છેલ્લા 4 નવેમ્બરથી જે એસઆઈઆરનું પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવ્યું છે, તો એના ભાગરૂપે અમારા પ્રદેશ સદર સાહેબ અમારા સાબિરભાઈ કાબલીવાલા સાહેબ દ્વારા આખા ગુજરાતમાં એક મેસેજ અમારી પાર્ટીને આપ્યો છે કે અને એક સ્લોગન પણ આપ્યું છે કે એ સ્લોગન છે કે કોઈનો મત કપાય નહીં અને કોઈનો અધિકાર છીનવાય નહીં। એ હેઠળ તમે બધી જગ્યાએ પ્રોગ્રામ કરો એવું આહવાન કર્યું છે। એના સાબિરભાઈ કાબલીવાલા સાહેબના આહવાનથી હું જમાલપુર વિસ્તારમાં દરરોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી દરેકના મોહલ્લામાં જઈને જેથી સ્થાનિકોને કોઈ તકલીફ ના પડે, એમના ડોક્યુમેન્ટ ઓછા હોય તો એમના ઘેર જઈને એ ઝડપથી લઈ આવી શકે। ઓફિસ પર અમે નથી બોલાવતા, જેથી આજે સામાન્ય લોકો છે રાત્રે 9 વાગ્યા પછી જ મળતા હોય છે। તમે સમજી શકો છો કે જમાલપુર વિસ્તારની અંદર મધ્યમથી ગરીબ લોકો વસ્તી રહે છે। બપોરે તેઓ નોકરી ધંધા પર જતા હોય, બપોરે તેઓ ફોર્મ ભરાવવા માટે ઉપલબ્ધ ના હોય, તો અમારા જે પ્રદેશ અધ્યક્ષ સાહેબે કીધું છે કે રાત્રે 9 થી 12 કેમ્પ કરો, અને એમના આદેશથી હું આ કેમ્પ છેલ્લા 12 દિવસથી કરી રહ્યો છું।